નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના ફણસા કોડી પટેલ સમાજ સાંસ્કૃતિક ભવન ખાતે ભારતીય કિસાન સંઘ વલસાડ, ઉમરગામ તાલુકા કોડી પટેલ સમાજ તથા કૃષિ યુનિવર્સિટી નવસારીના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોના લાભાર્થે કિસાન મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા સહિત વલસાડ જિલ્લાના દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોની સુરક્ષાને ધ્યાને લઈ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ખેડૂતોને સંધ્યા કેમિકલ કંપની દ્વારા સુરક્ષા કીટ નિઃશુલ્ક આપવામાં આવી હતી। ડોક્ટર સચિન મહાદેવ ચૌહાણ, હું કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરિયા ખાતે મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું। ખાસ કરીને આજ રોજ આ ઉમરગામ તાલુકામાંથી ફણસા ગામમાં નવસારી કૃષિ યુનિવર્સિટી, ભારતીય કિસાન સંઘ તેમજ આ કોળી પટેલ સમાજ દ્વારા એક ખેડૂત સંમેલન, કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર આ ઉમરગામ તાલુકામાંથી આજુબાજુ ગામોમાંથી ઘણા ખેડૂતો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। ખાસ કરીને આ દક્ષિણ ગુજરાતમાં આપણો આંબો મુખ્ય પાક છે, તો એ આંબા પાકની જે નવી નવી ટેકનોલોજી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ વિસ્તારની જે આંબાવાડી છે ઘણી જૂની આંબાવાડી છે અને ખેડૂતોના મગજમાં ઘણા પ્રશ્નો છે કે જૂની આંબાવાડીમાંથી આપણે વધારે ઉત્પાદન લેવું હોય તો એના માટે આપણે શું કરવું। તો નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ઘણી બધી ટેકનોલોજી છે, ખાસ કરીને આંબાની અંદર નવીનીકરણ, હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ, તેમ છતાં આંબાની અંદર જે અંતરસ્ત્રાવો છે, ખાતરો છે, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ, આ બધા કોન્સેપ્ટ છે એ ખેડૂતો સુધી પહોંચે એના માટે અહીંયા આજે ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને ખરેખર આ ખેડૂતો એ બધી ટેકનોલોજીનો લાભ લઈ એ उत्पादन મેળવે એવી આશા અમે રાખીએ છીએ। कल्चर और पॉलिसी एडवोकेसी के ऊपर बहुत ज़्यादा काम करते हैं। ये संस्था 60 साल पुरानी कंपनी है और हमारे बहुत एस्टीम मेंबर्स हैं, जैसे संध्या ग्रुप है, यूपीएल है, ऐसे सब मेंबर्स जो इंडिया मेक इन इंडिया के तहत है वो सब हमारे मेंबर्स हैं। तकरीबन 50 मेंबर्स हमारे जो इंडिया के सबसे बड़े बड़े मुख्य मैन्युफैक्चरर्स हैं वो सब हमारे क्रॉप केयर फेडरेशन ऑफ इंडिया के मुख्य मेंबर्स हैं। हमारा एक क्रॉप केयर जो है प्रॉपर यूज ऑफ एग्रोकेमिकल्स के ऊपर अवेयरनेस प्रोग्राम्स बहुत ज़्यादा करती हैं। हमने आज तक ये सारे कार्यक्रम अंडर द बैनर ऑफ एग्रीकल्चर यूनिवर्सिटीज, डिपार्टमेंट ऑफ एग्रीकल्चर, केवीकेस, इन सब के साथ काम किया है। સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સરીગામના અધિકારી એઓ ત્રિવેદી અને સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નિર્મલ દુધાનીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સરીગામ ક્લીન ઇનિશિયેટિવ અને જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। એસઆઈના એડવાઇઝર કમિટી મેમ્બર શિરીષભાઈ દેસાઈ તથા પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં मैक्लोइड कंपनी द्वारा प्रदूषण अंगे जागरूकता लावा नाटक रजू कराયું હતું। आज के कार्यक्रम में सर्वप्रथम अवेयरनेस के हेतु से गुजरात प्रदूषण नियंत्रण बोर्ड सरीगाम ऑफिस द्वारा पहले केडीएम हाई स्कूल में आई थिंक कि अंदाजित 4000 जितने बच्चे थे उनके सामने एक नुक्कड़ नाटक का पेश किया गया तथा उनको अवेयर किया गया कि क्या प्रदूषण होता है, कैसे एक्सीडेंट हुए इसमें और किस तरह से प्रिवेंटिव मेजर्स लिए गए। और प्रेसिडेंट एसआईए, मैक्लोइड कंपनी, इन लोगों ने जो हमको सहयोग दिया अवेयरनेस के लिए, ये लोग धन्यवाद के पात्र हैं। और फिर इसके बाद हम लोगों ने एसआईए में, इंडस्ट्रियल एसोसिएशन में फिर अपना प्रोग्राम किया और अवेयरनेस प्रोग्राम के लिए जो भी लॉ है उसके बारे में उनको अवगत कराया और भविष्य में एक्सीडेंट नहीं हो, इसी हेतु से ये प्रोग्राम को ऑर्गेनाइज किया गया था। ઉમરગામ તાલુકાના સોરસુંબા પૂર્વ અને પશ્ચિમને જોડતા કોડીવાડ રેલવે ઓવરબ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। આગામી જાન્યુઆરીના અંત સુધીમાં રેલવે ઓવરબ્રિજના નિર્માણની કામગીરી પૂર્ણ કરી લોકોના અવરજવર માટે ઓવરબ્રિજ ખુલ્લો મુકાય એવા લક્ષ્યાંક સાથે એજન્સી દ્વારા કામગીરી થઈ રહી છે। ये सोरसुंबा गांव में जो रेलवे फाटक क्रमांक 6767 है उसको जो डीएफसी के जो नए ट्रैक्स यहाँ आ रहे उस वजह से हम ये फाटक को हमको बंद करना पड़ेगा। उसके लिए हमको यहाँ पर एक रोड ओवरब्रिज हम बना रहे हैं जिसका काम जैसे आप देख रहे हैं काफ़ी प्रगति पर है। और अभी हम जो इसका रेलवे के ऊपर, पश्चिम रेलवे के ऊपर जो आखिरी एक स्पैन में स्टील का गटर, कंपोजिट गटर डालने जा रहे हैं। यह होने के बाद ये गटर लंच का काम हमारा पूरा हो जाएगा। दोनों अप्रोच का भी काम इसका काफ़ी तेज़ी से आगे बढ़ा है और इसको हमको जल्दी से जल्दी काम ख़त्म करके यह आरओबी को हम जनवरी एंड तक इसको पूरा करके आरओबी चालू करने का हमारा प्रयास है।
પારડી મોતીવાડા પ્રકરણમાં આરોપીએ 25 દિવસમાં 5 હત્યાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછમાં આરોપીએ વધુ એક હત્યાની કબૂલાત કરી છે. વડોદરાના ડભોઈમાં એક અલ્પદૃષ્ટિ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપી રાહુલ દેશની અનેક રાજ્યોની જેલોમાં રહી ચૂક્યો છે. અત્યાર સુધીમાં તેના પર 13થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે. આગામી સમયમાં સિરિયલ કિલર આરોપીએ આચરેલા વધુ ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાય એવી શક્યતા વર્તાઈ રહી છે. ડભોઈ હત્યા પ્રકરણમાં પોલીસ પૂછપરછમાં આરોપીની કબૂલાત બાદ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિસ્તૃત જાણકારી આપી હતી. ગઈ તારીખ 14મી નવેમ્બર 2024ના રોજ વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારની એક કોલેજન યુવતીના દુષ્કર્મ અને હત્યાના કેસમાં ખૂબ મોટી સફળતા 10 દિવસની મહેનત બાદ વલસાડ જિલ્લા પોલીસને મળી હતી. આ આરોપી રાહુલ કરમબીર જાટ જે 4થી વધુ રાજ્યોમાં અલગ અલગ આંતરરાજ્ય ચોરી અને અલગ અલગ મારામારી અને આર્મ્સ એક્ટના ગુનાઓમાં સંડોવાયેલો આરોપીના કુલ 10 દિવસના રિમાન્ડ તારીખ 5 ડિસેમ્બર 2024ના રિમાન્ડ લેવામાં આવ્યા હતા. અને આરોપી દ્વારા અન્ય હત્યાઓ કે અન્ય કોઈ ગુનાઓ કર્યા છે એ બાબતે સઘન પૂછપરછ સઘન ઇન્ટ્રોગેશન એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. અને આ ઇન્ટ્રોગેશન દરમિયાન એક મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. વડોદરા જિલ્લાના ડભોઈ વિસ્તારમાં ગઈ તારીખ 8મી જૂનના રોજ આ આરોપી છે એ આરોપી પ્રતાપનગર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડ્યો હતો અને એની સાથે દિવ્યાંગ ડબ્બામાં મુસાફરી કરતા એક અલ્પદ્રષ્ટિ યુવાનને જે વિઝ્યુઅલી ચેલેન્જ એવા વ્યક્તિ સાથે એણે વાતચીતમાં વિશ્વાસ કર્યો હતો અને લૂંટ કરવાના ઈરાદે 3 રેલવે સ્ટેશન પછી એને ઉતારી લીધો હતો અને એની સાથે એની જોડે લઈ જઈને જે પેટ્રોલ પંપ છે એની બાજુમાં નવી બનતી બિલ્ડિંગની દિવાલ પાછળ લઈ જઈને એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી સાંકળ જેવી વસ્તુથી. અને ત્યારબાદ એનો મોબાઈલ અને એના પૈસા લઈને એ લૂંટીને ફરાર થઈ ગયો હતો. આ કન્ફેશન આજે એણે જે હકીકત જણાવી છે એ ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં બનેલા 11મી જૂનના બનાવ સાથે ટોટલી મેચ થાય છે. અને આ બાબતે વડોદરા ગ્રામ્ય એસપી અને વડોદરા ગ્રામ્ય પોલીસને સંપૂર્ણ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા. દમણ ખારીવાડ વિસ્તારમાં જમના એપાર્ટમેન્ટમાં 5મા માળે બંધ મકાનમાં આગ લાગતા ભગદડ મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગની ટીમને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. સલામતીના ભાગરૂપે બિલ્ડિંગના રહીશોને બહાર કઢાયા હતા. ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.